નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા. આપની સાથે હું પૃથા. સમાચારમાં સૌપ્રથમ વાત તો ગીર બરડાના આલેચના માલધારીઓને એસટીની યાદીમાંથી દૂર કરવા સરકારની વિચારણા. ગીર બરડાના આલેચના રબારીને એસટીની યાદીમાંથી દૂર કરવા સરકારની વિચારણા. ગીર બરડાના આલેચના ભરવાડને એસટીની યાદીમાંથી દૂર કરવાની સરકારની વિચારણા. अनुसूचित जनजातिमांथी दूर करी ओबीसीमां समाववा विचारणा करवामां आवी. अन्य ज्ञातिमां लई जवानी बाबत केंद्र सरकारनी विचारणा हस्तक. विनियोग विधेयक पर जवाब आपता नाणामंत्री कनुभाई देसाईए आप्युं हतुं आ निवेदन. त्यारे गीर बरडाना आलेचना रबारीने एसटीनी यादीमांथी दूर करवा सरकारनी विचारणा. विनियोग विधेयक पर जवाब आपता नाणामंत्री कनुभाई देसाई के जेओए आ निवेदन आप्युं हतुं. अन्य ज्ञातिमां लई जवानी बाबत केंद्र सरकारनी विचारणा हस्तक छे. अनुसूचित जनजातिमांथी दूर करी ओबीसीमां समाववा पण विचारणा करवामां आवी रही छे. त्यारे गीर बरडाना आलेचना चारणने एसटीनी यादीमांथी दूर करवा सरकारनी विचारणा छे. अनुसूचित जनजातिमांथी दूर करी ओबीसीमां समाववा विचारणा तो अन्य ज्ञातिमां लई जवानी बाबत केंद्र सरकारनी विचारणा हस्तक छे. विनियोग विधेयक पर जवाब आपता नाणामंत्री कनुभाई देसाईए आ निवेदन आप्युं हतुं. त्यारे गीर बरडाना आलेचना मालधारीओने लई चैतर वसावानुं निवेदन. 21,913 मालधारीओने बोगस एसटीना दाखला अपायाना चैतर वसावाना आरोप. बोगस एसटीना दाखला तात्कालिक रद करवा माटे चैतर वसावाए मांग करी छे. बोगस एसटीना दाखला आधारे मेळवेला लाभो पण परत खेंचवा माटे चैतर वसावा के जेओए मांग करी छे. ત્યારે 21,913 માલધારીઓને બોગસ એસટીના દાખલા અપાયાનો ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો. બોગસ એસટીના દાખલા તાત્કાલિક રદ કરવા પણ ચૈતર વસાવાએ માંગ કરી છે. જે ગુજરાત સરકારની કાર્ય સમિતિના અહેવાલ મુજબ ગીર બરડા આલેચના નેસમાં રહેતા 21,913 જેટલા રબારી ભરવાડ ચારણને વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા આપ્યા બાદ તેમને એસટીના લાભ મળવાપાત્ર છે. તે સિવાય બાકીના 56,000 જેટલા બોગસ એસટીના જાતિના પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા આરબીસીને આપવામાં આવ્યા છે તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તે આજે માંગ કરવામાં આવી છે. અને રદ કરવાની સાથે સાથે જે કંઈ લાભો એ લોકો લઈ રહેલા છે એ લાભો પણ પરત લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતની આજે રજૂઆત કરી છે. સાથે સાથે ગીર બરડા આલેચના નેસમાં રહેતા સિવાયના રબારી ચારણ ભરવાડ કે બીજા જ કાસ્ટના લોકો પણ જે અનુસૂચિત જનજાતિના યાદીમાં જેમનો સમાવેશ થઈ ગયો છે ત્યારે એમને દૂર કરવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને 3 વર્ષ પહેલાં દરખાસ્ત મોકલી છે, પણ એ દરખાસ્ત આજ દિન સુધી એ મંજૂર કરાવવામાં આવી નથી. ત્યારે અમે આજે ગુજરાત સરકારને સન્માન્ય ગૃહમાં કીધું છે કે એ દરખાસ્ત મંજૂર કરાવવા માટે બાકી રહેતી કાર્યવાહી વહેલી તકે સરકાર પૂર્ણ કરે અને કેન્દ્ર સરકારને તાકીદ કરે એ પણ અમે આજે સન્માન્ય ગૃહમાં માંગ કરી છે. સાથે સાથે જે કંઈ કાયદાઓ ખોટા જાતિના પ્રમાણપત્ર રદ કરવા માટે બન્યા છે એમાં 2018, 2020, 2022નો સુધારો હોય તો એનો વિશ્લેષણ સમિતિ દ્વારા તાકીદે એનો ઉપયોગ કરીને જે ખોટા લોકો અનુસૂચિત જનજાતિના સર્ટી લઈને લાભો લઈ રહ્યા છે એમને દૂર કરવામાં આવે. એ ચાહે રાજનીતિમાં હોય, એ ચાહે નોકરીઓમાં હોય, એ ચાહે શિક્ષણમાં હોય, એ લાભો વાપસ ફરીથી લઈ લેવામાં આવે એવી અમે માંગ કરી છે. ગીર બરડાના આલેચના માલધારીઓને લઈ આપમાં જોરદાર ડખો જોવા મળ્યો. ચૈતર વસાવાની માંગથી વિપરીત ઈસુદાન ગઢવીનું નિવેદન. ગીર ગઢડાના આલેચના માલધારીને એસટીમાંથી બાકાત કરવાની વાત. ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે ગીર ગઢડા આલેચના માલધારીઓને એસટીના લાભ મળવા જ જોઈએ. ભાજપના માલધારી રબારી સમાજના આગેવાનો હવે શું બોલશે? શું હવે માલધારી રબારી અને ચારણ સમાજ આંદોલન કરશે? શું હવે માલધારીઓ ભાજપને મત નહીં આપવાના સોગંદ લેશે? ગીર બરડા આલેચના માલધારી સમાજ છે. અત્યારે નાણામંત્રી એવું આપ્યું કે આને એસટીમાંથી હવે બાકાત કરવામાં આવશે. બીજા જે રહે છે એ તો એને કદાચ એસટીને નહીં મળતા, ના મળવા જોઈએ. આદિવાસી સમાજ છે એસટીનો. આલેચના જે માલધારીઓ છે એમને એસટીના રિઝર્વ પેલા મળતા હતા એમાંય આ લોકોએ આજે ના પાડી, કીધું કે અમે આને હટાવવા માંગીએ છીએ. ભુવા આતાઓને મારી વિનંતી કરવી છે, ભાજપ કરીને બહુ આપણે કૂદકે ચડ્યા હતા.
મારે તમામ રબારી સમાજ, ભરવાડ સમાજ, ચારણ સમાજ, ગઢવી સમાજના આગેવાનોને કેવું છે જે ભાજપમાં છે, બોલો શું કરશો? ભાજપને કહેશો? અને તમને ખબર હોય તો ગીર બરડા આલચ માટે ભુવા હતા સહિત બધા લોકોએ આંદોલનો કર્યા હતા પોરબંદરમાં. અમારા પ્રવીણ રામ પણ બધા ત્યાં હતા. ફરીથી કરશો? અને કર્યા પછી શું સોગંદ લેશું આપણે કે ભાજપને આપણે મત નહીં આપી? ચૂંટણી આવે ત્યારે ભાજપને મત આપી દેવાનો. ત્યારે ગીર બરડાના આલેચના માલધારીઓને લઈ આપમાં જોરદાર ડખો જોવા મળ્યો. ચૈતર વસાવાથી વિપરીત ઈસુદાન ગઢવીનું નિવેદન છે. ચૈતર વસાવાએ કહ્યું કે 21,913 માલધારીઓને બોગસ એસટીના દાખલા આપવામાં આવ્યા છે. ચૈતર વસાવા કે જેઓએ આરોપ લગાવ્યો છે બોગસ એસટીના દાખલા તાત્કાલિક રદ કરવા પણ ચૈતર વસાવાએ માંગ કરી. આ સાથે દાખલાને આધારે જેટલા પણ લાભો તેમને મળ્યા છે તે લાભો પણ પરત ખેંચવા માટે માંગ કરવામાં આવી છે ચૈતર વસાવા તરફથી. તો બીજી તરફ ઈસુદાન ગઢવીનું પણ વિપરીત નિવેદન. તેઓએ કહ્યું કે ગીરગઢડા આલેચના માલધારીને એસટીમાંથી આ બાકાત કરવાની વાત છે. લાભ તે લોકોને મળવો જ જોઈએ.